બધા જ વડીલોને વિનંતી, આદિવાસી સમાજના લોકોને, કે આ ચૂંટણી અને આ ચૂંટણીમાં તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે। એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો, આપ્યા પાપિયા ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા। આ તમારા વિકાસને રોકવા માટે ષડયંત્ર રૂપી અનેક પ્રયાસો કરશે અને એ પ્રયાસમાં આવતા નહીં। આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાલા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા। અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આપ પાસે આવ્યા છે। તો નાના રૂપિયા લઈને આવે તો મોટો હિસાબ માંગજો અને હિસાબ લીધા પછી બી આવા લોકો પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે તમારા નામે દિલ્હીથી કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા છે। તો બધા જ લોકો આજે ધ્યાન રાખે અને ધ્યાનથી પોતાના ગામમાં પૂરેપૂરી નજર રાખીને 26 તારીખ તક બેસવાનું છે કે ગામના દુશ્મનો આ ગામમાં ઘૂસવા ના જોઈએ તેવી જવાબદારી આજે હું અહીંયાથી નર્મદા જિલ્લાના મારા નાગરિકોને, મારા વડીલોને આપીને જઉં છું। આપ સૌ લોકોને ફરી એકવાર હું ખૂબ આભાર માનું છું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।